આપણા ગામના આ પરિવાર એમના દ્વારા યજ્ઞ અને આખા ગામનું ધોવાડામાં ભોજનનો આ કાર્યક્રમ એ નિમિત્તે યજ્ઞના દેવતાઓને પ્રણામ અને યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ દેવતાઓને વંદન. હું બહુ જ રાજીપો વ્યક્ત કરું છું આ પરિવાર માટે. આ લોકો હોનું ગળામાં જ પહેરે છે એવું નહીં, પણ હોનું વાપરે છે. રૂપિયા કંઠમાં વયા જાય એ સારું નહીં, કંઠમાંથી બહાર નીકળે ને વપરાય એ ભગવાનની કૃપા છે. છોકરાઓને આવા વિચારો આવ્યા અને એણે આવું નવું કામ કર્યું. અને આખા ગામને મારી એ પણ વિનંતી કે ગામ ધોવાડું બંધ હોય ને ત્યારે લગભગ બધાએ જમવા આવવું. હમણાં તો લોકો આવતા નથી જમવા. 84 હોય તો ઘણા લોકો નથી આવતા, બધાએ આવવું. હું આવીને ઊભો છું, તમને શું વાંધો? ગંગાજળમાં જવું મારા નિયમો હોય છતાં હું મારા ગામનો પ્રસંગ છે ત્યારે હું આવીને ઊભો રહું છું. એટલે આપણે બધા જ શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી, મંગલ દ્રવ વિશોદ શરત અજીર બિહારી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ હનુમાનજી મહારાજ કી. આપણા ગામના આ પરિવાર એમના દ્વારા યજ્ઞ અને આખા ગામનું ધોવાડામાં ભોજનનો આ કાર્યક્રમ એ નિમિત્તે યજ્ઞના દેવતાઓને પ્રણામ અને યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ દેવતાઓને વંદન. આપણા ગામના ગોરદાદા જે ભાગવતની કથા પણ કરે છે એમને પણ નમન અને ઉર્જામાં પોતાના આશ્રમથી પધારેલા છે એમનું પણ સ્વાગત અને પૂર્ણ. આપણા ગામના આપ સૌ ભાઈ બહેનો અને આ કળસરિયા પરિવારે જે આ ઉત્સવ મનાવે છે એ સૌ આપણો ધર્મ આપ સૌ જાણો છો. તલગાજડું તો ખાસ જાણે છે અને જાણવું જ જોઈએ. સનાતન ધર્મ છે અને સનાતન ધર્મના 5 દેવતાઓ. સૌ તો આપણે બધા ખેડૂતો
જે દેવતાઓની નીચે જીવીએ છીએ તે સૂર્ય ભગવાન, એ આપણો પ્રત્યક્ષ દેવ. એ આપણા સનાતન ધર્મના જગતગુરુ શંકરાચાર્ય ભગવાને આ વાત આપણને બતાવી છે. એટલે એક તો સૂર્ય ભગવાન, બીજા વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન એટલે રામ, કૃષ્ણ, આ બધા એ પંચદેવના આપણા બીજા સનાતન ધર્મના ભગવાન. ત્રીજા દેવતા ગણેશ, ગણપતિ. એટલે જ આપણે તલગાજડામાં પ્રવેશ કરીએ એટલે સમજીને આપણે ત્યાં ગણેશ મંદિર બનાવ્યું છે કે આ રોડે પ્રવેશ કરીને ખબર પડે કે આ ગામમાં સનાતન ધર્મ સિવાય બીજું કંઈ નથી. એટલે ગણેશ મંદિર સૌ સમજીને બનાવ્યું કે આપણા ત્રીજા દેવતા વિઘ્નહર્તા. ચોથા દેવતા ભગવાન મહાદેવ, શિવજી. આપણે ત્યાં વ્રજનાથ મહાદેવ, મઠમાં ત્રિલિંગ મહાદેવ, રામવાડીમાં વિશ્વનાથ મહાદેવ, એ આપણા ચોથા દેવ છે. અને પાંચમા માં જગદંબા પાર્વતી, દુર્ગા, ખોડિયારમાં બિરાજે છે. આ પાંચ દેવ, આ હું કહું એટલે નહીં, આદિકાળથી સનાતન ધર્મમાં ભગવાન જગતગુરુ શંકરાચાર્ય એમણે કહેલું કે જે હિન્દુ હોય, જે વૈદિક અને હિન્દુ અને વૈદિક ધર્મ એટલે બહુ વિશાળ, આકાશ જેટલું વિશાળ. પણ આકાશમાં ઘણા નક્ષત્રો હોય, બધાને આપણે પગે લાગીએ, પણ સૂર્ય મૂળ છે. કોઈ એમ કહે કે સૂર્ય મૂળ નથી, અમે તારોડિયા જ મૂળ છીએ, તો એ ભ્રાંતિમાં ગામે ન રહેવું. સૂર્ય પ્રધાન, એની આજુબાજુ બધું જ છે, આખું બ્રહ્માંડ છે. તો આ પાંચ દેવ, એમાં આપણું ગામ સદા સર્વદા, આપ તો મારી ઉંમરનામાં ઘણા હશે, પણ મારો તો જ્યારથી સમજનો થયો ત્યારથી 75 વર્ષનો અનુભવ છે કે આ ગામમાં સનાતન ધર્મના દેવતાઓ એ જ પૂજ્ય છે. તો આપણું ગામ આ વાતને સ્વીકારે છે, સમજે છે અને આચરણ કરે છે. પણ આજે દેશકાળ એવો છે, કળિયુગનો પ્રભાવ એટલો બધો વ્યાપ્યો છે કે ક્યારે કોને કળિયુગ સ્પર્શ કરે કંઈ નક્કી થતું નથી. એવા સમયમાં આખો ભારત અને ભારત દ્વારા આખું વિશ્વ જાગૃત રહે, પરંતુ એ બહુ મોટી વાત ભરવા જેવું છે. પણ આપણે આપણા ગામને સાચવી જોઈએ. આપણા ગામમાં વ્યસનો ના આવે, આપણા ગામમાં એકાબીજા વચ્ચે વેરભાવ ના આવે, આપણા ગામમાં વિગ્રહ ન આવે, ખોટી સ્પર્ધાઓ ઉત્પન્ન ન થાય. હજી સુધી આપણા ગામનું નામ આ બાબતમાં વખણાયું છે અને કાયમ વખણાતું રહે એવી આ નવી પેઢીને મારી હૃદયની અપીલ છે. આપ સૌ, આપણું ગામ કેવું હતું જે મારી ઉંમરના હશે બધા જાણે છે સાહેબ. આપણે કેમ રહેતા હતા, કેવી સ્થિતિ હતી. આજે ભગવાનની કૃપાથી આ સમાજ, તમારો સમાજ, એના છોકરા છોકરીઓ ભણતા થયા અને કેટલી કેટલી ઊંચી ડિગ્રી ઉપર ધારણ કરી. તો ઓળખોય નહીં નાના છોકરાઓને, આવીને કહે બાપુ અમે ડૉક્ટર છીએ, કોઈ કહે અમે આર્મીમાં છીએ, કોઈ કહે અમે ઇજનેર છીએ. ત્યારે એક સાધુ તરીકે મને બહુ ગૌરવ થાય કે તલગાજડું ક્યાં પહોંચ્યું છે, એ ભગવાનની કૃપા છે. અને વળી આ બધા જે સંપન્ન થયા છે તલગાજડાની બહાર જઈને, એ તલગાજડાને ભૂલ્યા નથી અને આવીને કંઈક ને કંઈક આવા સત્કર્મો કર્યા જ કરે છે. આવું થયા કરે તો ગામની એકતા રહેશે. થોડાક લોકો, અમુક લોકો ભૂલા પડી જાય, કોઈકના પ્રભાવમાં આવી જાય, કોઈકના પ્રલોભનમાં આવી જાય અને એ કાંઈક ગામમાં કંઈક ઘુસાડવાનો પ્રયત્ન કરે તો એનાથી ગામ સાવચેત રહે. એટલા માટે આપણે એક સાધુ તરીકે વિનય કરીએ. આપણા ગામનું આપણે તો ખબર હોય જ, કારણ કે આપણે તો બધા અહીંયા મોટા થયા. પણ દેશ વિદેશમાં જેમ મારી પાસે લોકો રામ લખાવા આવે કે અમને રામ લખી દો, કોઈ કહે અમને મહાદેવ લખી દો, કોઈ કહે અમને બાપુ લખી દો,
જે કાંઈ હું લખી આપું, પણ આપની જાણ માટે કહું કે તલગાજરડાની પ્રતિષ્ઠા સનાતન ધર્મને કારણે કેવી થઈ છે. આજે વિદેશમાં બહેનો દીકરીઓ મારી પાસે રામ લખાવે નહીં, મહાદેવ લખાવે નહીં, બાપુ અહીંયા તલગાજરડા લખી દો. એટલે આજે દુનિયાભરમાં લોકોના લોહીમાં તલગાજરડા ઘૂસ્યું છે. આપણા લોહીમાંથી નીકળી ન જાય એ ધ્યાન રાખજો. આપણા લોહીમાં અમર રહેવું જોઈએ અને આપ કરો જ છો એ હું રાજી થાઉં. અને આવા પ્રસંગો આપ કરો છો, હું અહીંયા હોઉં ત્યારે આવું જ તે. અને વળી મારી તારીખ તમે સ્વીકારો છો એટલે મને વધારે અનુકૂળ થાય છે. તો આવા પ્રસંગે આખું ગામ બ્રાહ્મણ દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરે, સાધુઓના આશીર્વાદ પ્રાપ્ત કરે, હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરે, શાસ્ત્રોના આશીર્વાદ, રામાયણ અને ભગવદ્ ગીતાના આશીર્વાદ પ્રાપ્ત કરે. આપણા ગામનો સંપ તો જુઓ સાહેબ, વર્ષોથી હજી સુધી સંપ ઘટ્યો નથી. આપણા ગામમાં તાજિયા થાય એટલે એક એક હિન્દુ ત્યાં નાળિયેર ચડાવવા જાય ગઢને. આપણે બચપણમાં જોયું છે. આપણા મુસ્લિમ ભાઈઓ પણ જ્યારે મળે ત્યારે જય સિયારામ. અમારો રાજુભાઈ હતો એ તો હે હરી કહેતી, હે હરી કહેતો. આવી બધી આપણી એકતા છે. એટલે આવી એકતા, આવી નિષ્ઠા આપણી કાયમ બની રહે અને ખોટા તત્વોનો પ્રવેશ ગામમાં ન થાય. અમે આજે સરપંચને ખબર છે, કાલે અમારે ભૂમિ, મેં તમને યાદ કર્યો, પણ આજે ઓલું પાયા છાપ્યા એટલે મેં અત્યારે જ ભૂમિપૂજન કરી નાખ્યું. આપણે આ તલગાજરડાનો રોડ ત્યાં આપણે દરવાજો બનાવીએ, ત્રિભુવન દ્વાર. અને ભગવાન કરે આવતી ગુરુ પૂર્ણિમા આવે ત્યાં સુધીમાં સોમપુરા તૈયાર કરી દે. એટલે અહીંથી કોઈ પ્રવેશ કરે તો એને ખબર પડે કે આ દ્વાર ત્રિભુવન છે, બીજું કોઈ દ્વાર નથી. આપણે તલગાજરડાને ત્રિભુવનનો પર્યાય બનાવીએ. એ માણસને તલગાજરડા યાદ આવે તો ત્રિભુવન યાદ આવે. એવું પણ સરપંચને પણ ખબર છે, બધાએ રાજીથી આપણો આ રોડ પણ ભગવાનની કૃપાથી થઈ ગયો છે. અને આખું ગામ એક બનીને, આપણે બહુ જૂની વાર્તા છે કે એક બાપા ગામડાના હતા, એની છેલ્લી ઉંમર હતી, એના 5 દીકરા હતા. બહુ જૂની વાર્તા છે, આપણા કથાકારો દ્રષ્ટાંત આપે. એમાં બાપાએ કીધું, બાપાને બધા છોકરાએ પૂછ્યા કે ભાઈ બાપા તમારી છેલ્લી ઈચ્છા શું છે? એને કીધું કે આ ખૂણામાં જે લાકડી પડી છે એના. બધાને એમ થયું કે આ બાબો મરતી વખતે લાકડી શું કામ યાદ કરે, એટલે એને લાકડી આપી. અને પછી જે છોકરાને કીધું, મોટો દીકરો, એને કીધું લાકડી લાવો, એટલે લાકડી લાવી. કીધું આને તું ભાંગી નાખ. એટલે આપણે જેમ ગોઠણનો ટેકો લઈને શેરડીનો આંટો ભાંગી નાખીએ, એમણે લાકડીના 2 ટુકડા કરી નાખ્યા. પછી કીધું કે આ કેટલી લાકડી પડી છે? તો કે 5 લાકડી છે. તો બાકીની 4 છે કે એ 4 લઈ આવો. 4 લાવ્યા. 5 લાકડી, બીજી 5 લાવ્યા અને 5 લાકડી આપી છોકરાઓ કીધું કે આને ભાંગી નાખો. થાકી ગયા છે, ગોઠણ ભાંગી જાય, પણ 5 લાકડી એક બને પછી ભાંગી શકતી નથી. એમ આપણે જો એકલા રહેશું ને તો ભાંગી જશું. આખું ગામ ભેગું રહેશે તો કોઈ ભાંગી નહીં શકે. અને તલગાજરડાનું નામ પડે ત્યાં લોકો દેશ વિદેશથી આજે રામકથાના પ્રતાપથી આપણા તરફ બહુ શ્રદ્ધાથી જુએ છે. એ ગામના આપણે બધા જ ગામનું વધારે ગૌરવ થાય. અને આ પરિવાર આપણા ગામનો અવારનવાર આવું થયા જ કરે છે. કોઈ કારણસર આપણે ભાગવત કથા રોકવી પડી, મને અનુકૂળ નહોતી યુનિવર્સિટી, નહીંતર મેં કહેલું છે કે ગામે આખા ભેગા થઈને વર્ષમાં એક વખત રામકથા કે ભાગવત કથા મારો સમય હોય એમાં લઈને, એટલે હું એમાં થોડુંક હાજરી આપી શકું. એના દ્વારા ગામની એકતા વધશે, ગામના સંસ્કાર વધશે. અને આ છોકરાઓ જુવાન છે બધા, એ બધું કરતા જ રહે છે. જલ્દી આપણે પાછું એવું આયોજન કરશું કે જેમાં ગામના સત્સંગનો લાભ મળે. હું બહુ જ રાજીપો વ્યક્ત કરું છું આ પરિવાર માટે. આ લોકો હોનું ગળામાં જ પહેરે છે એવું નહીં, પણ હોનું વાપરે છે. રૂપિયા
આ કંઠમાં વયા જાય એ સારું નહીં, કંઠમાંથી બહાર નીકળે ને વપરાય એ ભગવાનની કૃપા છે. છોકરાઓને આવા વિચારો આવ્યા અને એણે આવું નવું કામ કર્યું. અને આખા ગામને મારી એ પણ વિનંતી કે ગામ ધોવાડું બંધ હોય ને ત્યારે લગભગ બધાએ જમવા આવવું. હમણાં તો લોકો આવતા નથી જમવા. 84 હોય તો ઘણા લોકો નથી આવતા, બધાએ આવવું. હું આવીને ઊભો છું, તમને શું વાંધો? ગંગાજળમાં જવું મારા અમુક નિયમો હોય છતાં હું મારા ગામનો પ્રસંગ છે ત્યારે હું આવીને ઊભો રહું છું. એટલે આપણે બધા જ સમૂહ ભોજન શાસ્ત્રનું સૂત્ર છે ઓમ સહના ભવતુ. અમે બધા સાથે જીવન જીવીએ. સહનૌ ભુનક્તુ. અમે બધા સાથે બેસીને હરિહર કરીએ. સહનૌ ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવામહે. અમે આખું ગામ ભેગા થઈને પુરુષાર્થ કરીએ કે અમારા કોઈ ટુકડા ન કરી શકે. સહવીર્યમ કરવામહે. તેજસ્વીના. અમારા ગામમાં તેજ આવે, વધીત વસ્તુ. અને અમે એકાબીજાને કોઈ દિવસ ઈર્ષા ન કરીએ. આવો વેદ મંત્રનો આશીર્વાદ આ પરિવારને, આખા ગામને, આ બ્રાહ્મણોની હાજરીએ, માતાજીની હાજરીએ, યજ્ઞની હાજરીએ અને હનુમાનજીની હાજરીએ આપ સૌને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. વિશેષ કંઈ નહીં કહેતા. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. ખૂબ રાજી રહો બાપ, ખુશ રહો. પ્રણામ. જય સિયારામ. બધા